ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે કરન્ટલી સેકન્ડ ડે છે. ગયા વ્લોગમાં તો એટલા થાકી ગયા હતા ટ્રાવેલ કરીને ને બધું, સો અમે લોકો તરત સૂઈ જ ગયા હતા. બટ કંઈ નહીં, આજે નવા દિવસની શરૂઆત કરું છું. તો અમે અહીંયા ઉદયપુરના અલગ અલગ પ્લેસીસ ફરવાના છે, એ બી તમને બી એક્સપ્લોર કરાવું ને હું બી એક્સપ્લોર કરું. તો કંઈ નહીં, વ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે હું અને ઝીલ સવારના બ્રેકફાસ્ટ માટે આવી ગયેલા. તો આ રીતે ત્યાં બ્રેકફાસ્ટનું કાઉન્ટર લાગ્યું છે અને અત્યારે અહીંયા ઝીલ બેસીને એનો બ્રેકફાસ્ટ લઈ રહી છે. મારો બ્રેકફાસ્ટ તમે પતાવી દીધો છે. આ જો મારી પ્લેટ તો એકદમ કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને ઝીલો અમારી છે બ્રેકફાસ્ટ કરી રહી છે. તો હું અને ઝીલો ફાઇનલી અત્યારે નીકળી ગયા હતા હોટલ પરથી અને અમે જઈ રહ્યા છીએ અમારી ફર્સ્ટ લોકેશન પર ચાલતા ચાલતા, બિકોઝ અહીંયા કાર જઈ શકે એમ નથી. સો અમે બે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. અમે જઈ રહ્યા છીએ જગદીશ મંદિર. સો ત્યાં પહોંચીને તમને બતાવું કે મંદિર કેવું છે. અને ઝીલો અત્યારે ફાઇનલી એ લોકેશન પર પહોંચી ગયા છે જ્યાં અમે જઈ રહેલા. એ હતું જગદીશ મંદિર. તો મંદિર કંઈક આ રીતે લાગી રહ્યું છે. બહુ જ ઊંચું મંદિર છે એટલે આવી નથી રહ્યું વિડીયો, બટ આ રીતેનું મંદિર છે. મસ્ત કોતરણી કામ કરેલું છે અને એટલું ઝીણી કોતરણી. જો આ રીતની કોતરણી કામ બી બહુ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ બહુ પૌરાણિક મંદિર છે. તો આ રીતે કોતરણી કામ કરેલું છે. મંદિરનું ગર્ભગૃહ છે. સો મંદિરના ગર્ભગૃહમાં આ રીતેનું કંઈક અત્યારે ભજન ચાલી રહ્યા છે. બહુ જ પોઝિટિવ વાતાવરણ છે. અહીંયા જે જગદીશ મંદિર છે એના પ્રાંગણમાં ઘણા બધા બીજા મંદિર બી છે નાના નાના. એમાં એક તો જો કદાચ તમને અત્યારે પાછળ દેખાતું હશે મા દુર્ગાનું મંદિર છે અને આ જે સામે દેખાય એ સામે એ ગૌરીશંકર મંદિર છે. સો તમને મંદિરની નાની નાની ગ્લિમ્સ બતાવું. તો હું અને ઝીલો અત્યારે નેક્સ્ટ લોકેશન પર આવી ગયા છે, સહેલીઓ કી બાડી. તો ઝીલ તમને લોકેશન બતાવશે કે કઈ રીતેનું લોકેશન છે. આ જગ્યાનું નામ વેલકમ ફાઉન્ટેન છે. જો અહીંયા બોર્ડ મારેલું છે વેલકમ ફાઉન્ટેન. અને આ જે જગ્યા છે અહીંયાથી એન્ટ્રન્સ છે, જે આ ગ્રીન કલરનો આખો ગેટ છે મોટો. આ ફાઉન્ટેન વિશે અમને એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ ખબર પડી કે આ ફાઉન્ટેન્સ જો આ જે બધા ફાઉન્ટેન્સ ચાલી રહ્યા છે અહીંયા, આ બધા ફાઉન્ટેન્સ જે છે, ફાઉન્ટેન જે ફુવારો નીકળી રહ્યા છે, એક બી ફુવારો ઇલેક્ટ્રિસિટીને મોટર વગર નીકળી રહ્યો. હવે કંઈક આનું કન્સ્ટ્રક્શન એ લોકો એ રીતે કર્યું છે કે લેક ઉપરની સાઈડ છે અને આને નીચેની સાઈડ બનાવે છે. મતલબ હાઇટ પર છે લેક અને આ નીચેની સાઈડ છે. સો પાણીનો ફ્લો ઓટોમેટિકલી એ રીતે કંઈક એ લોકોનું એડજસ્ટમેન્ટ છે. લાઈક મને એવું લાગે છે, ગ્રેવિટી તો ખરી, બટ મને એવું લાગે છે કે આ રીતે એ લોકોએ કનેક્શન્સ આપેલા છે કે જેમાં એ લોકો ચોક ખોલે તો પાણી આવે, ચોક બંધ કરે તો પાણી બંધ થઈ જાય. भाई आपका नॉलेज तो कमाल का है भाई का. એટલે વર્ષો પહેલાં આટલી ક્રિએટિવિટી હતી એ બહુ આમ અલગ લાગી રહી છે. એમ કે વર્ષો પહેલાં બી લોકો આટલા મતલબ કેટલા સમજદાર હતા જેટલા આપણે આજે બી નથી. આપણાને મોટરો જોઈએ છે પાણી ચડાવવાને, પાણી નીચે લાવવા માટે. ધિક્કાર હે હમ પર. અને આ લોકો એમને એમ કરતા હતા. બહુ ઇમ્પ્રેસિવ છે. આ ગેટનું લોકેશન છે, મતલબ એ સહેલીઓ કી બાડીમાં બીજો એન્ટ્રન્સ છે, ત્યાંથી અમે એન્ટર થઈ રહ્યા છે. ત્યાં આના કરતાં વધારે ફુવારા છે. બેઝિકલી પેલું વેલકમ ફાઉન્ટેન હતું, આ એકચ્યુઅલીમાં એ લોકોનું પોતાની જગ્યા છે. જો કંઈક આ રીતે જગ્યા બનાવેલી છે. બહુ જ બ્યુટીફુલ છે જગ્યા. અને જો આ રીતે એ લોકોનું નહાવા માટેનું સ્વિમિંગ પુલ બી બનાવેલું છે. એ વખતે એ લોકો નહાતા હશે.
બટ પાણીનો ફોર્સ જોઈને પ્રશ્ન થાય, રાઈટ છે? તો પાણીનો ફોર્સ એ લોકોએ કેવું દિમાગ દોડે છે. તું શું કહેતી હતી? તું કંઈ કહેતી હતી ગ્રેવિટી વાળું? એટલે ઝીલે કશે કેવું સાંભળ્યું હતું બી કે ગ્રેવિટીના ફોર્સના લીધે બી લાઈક આપણે સમજીએ છીએ વસ્તુ ઉપર જાય નીચે આવે, સો એ રીતે ગ્રેવિટીના ફોર્સથી પાણી બી અહીંયા ઘણું સ્પીડમાં આવી રહ્યું છે. હું તમને બતાવું. જો આ પાણી કેટલું ફોર્સમાં આવી રહ્યું છે અહીંયા. હવે આ છે રાસલીલા ગાર્ડન, કે આ રીતેનો મોટો ગાર્ડન છે. એટલે સહેલીઓ કે બાડીમાં જ છે આ બધી વસ્તુઓ, મતલબ બધી જગ્યાઓ. આ રીતે બધા ઘણા બધા ફૂલ બી ઉગેલા છે. આ ઝીલો એની જાતે એકલી એક્સપ્લોર કરી રહી છે. એકલી એક્સપ્લોર કરી રહી છે. તો મિત્રો આ જગ્યા જે છે એ છે કમલ તલાઈ. આ રીતે આખું તળાવ છે જેનો હું તમને લુક બતાવું પ્રોપર. મિત્રો એક મસ્ત વસ્તુ બતાવું, મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. તમે લોકોએ જોયો તો મને ખબર નહીં. पीछे मुद्दे देख આટલું મોટું વિદ્યાનું ઝાડ મેં પહેલી વાર જોયું. आईला इसका मुंह किधर है ऊपर फर्स्ट फ्लोर पे देख भाई. તો અત્યારે હું અને ઝીલુ ફાઇનલી આવી ગયા છે લંચ માટે. બહુ ભૂખ લાગી હતી એટલે અમે લંચ માટે આવી ગયા છે. અમે જે લોકેશન પર આવ્યા છે એ આ રીતેનું છે. આ રીતે આખું લોકેશન છે. અહીંયા દાલ બાટી બહુ ફેમસ છે અહીંયાની. અહીંયા આ રીતે છે ને મસ્ત એકદમ દેશી ભોજન જે કરીએ ને આપણે, કે આમ પતરાડા અને આ રીતે પતરાડાની વાડકીઓ, થાળી બધું આપ્યું છે. આમ જોઈને બહુ યુનિક લાગે નહીં? ઝીલ, તારું શું કહેવું છે? તો જો મિત્રો આ રીતે મસ્ત થાળી રેડી એ લોકોએ કરી આપી છે. એમાં એક ગ્લાસ છાશ આપ્યું છે અમને. પછી આ રીતે કચુંબર છે કાકડીનો, આ ચૂરમો છે, દાલ છે, ગટ્ટે કી સબ્જી, આ ચટણી છે મિન્ટની, આ લસણની ચટણી છે, આ ભરેલા કેપ્સિકમ છે, ઓબ્વિયસલી આ બાટી, અને એમાં ઘી તો બહુ જ નાખ્યું છે, આ ડુંગળી છે, લીંબુ આપ્યું છે એના જોડે, અને આ રીતે 2 પાપડ આપ્યા છે. અને ઝીલની બી એવી સેમ થાળી છે, રાઈટ? હું અને ઝીલો અત્યારે લાસ્ટ લોકેશન માટે જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે આપણે? અમરાઈ ઘાટ. એ ઘાટ એકચ્યુઅલીમાં બહુ જ બ્યુટિફુલી એ લોકોએ બનાવ્યો છે અને ડિઝાઇન કરેલો છે કે આમ અલગ રીતનો, અલગ ત્યાં જઈને તમને બતાવું. એ બહુ સરસ જગ્યા છે અને અમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ નથી કરી રહ્યા આ જગ્યાઓ. સો ઘાટ પહેલી વાર જોઈ રહી છે. બાકી ઉદયપુર બી એ ઘણી વાર આવી ચૂકી છે ને હું બી આવી ચૂક્યો છું. सॉरी એટલે એનું કહેવાનું એમાં તો કે ઘણી બધી વાર એટલે એ 1-2 વખત, 2 વખત આવી છે, એક જ વખત આવેલી છે. બટ હું આ ત્રીજી વખત આવ્યો છું. સો અમે બધા પ્લેસીસ એકચ્યુઅલી કવર નથી કર્યા બિકોઝ અમારે મોર ઓફ રિફ્રેશમેન્ટ ટાઈપનું જોઈતું હતું, રાઈટ? એટલે અમે રિફ્રેશ થવા માટે જ આવ્યા હતા અહીંયા. સો અમુક લિમિટેડ પ્લેસીસ ગયા છે. પેલેસ નથી ગયા, જગ મંદિર નથી ગયા બિકોઝ ત્યાં ગયેલા છે ઓલરેડી. સો બસ ખાલી હવે અહીં ઘાટ છે 2-3, એમાં વિઝિટ કરીશું. કોઈ એક પોળમાં જઈશું કે જ્યાં શોપિંગ થતી હોય છે, ચાંદપુર, સુરજપુર, અને એ બી તમને બતાવીશું. હવે હું તમને ઘાટ બતાવું પહેલાં. મિત્રો હું અને ઝીલુ ફાઇનલી અમરાઈ ઘાટ પહોંચી ચૂક્યા છે. તો હું તમને અમરાઈ ઘાટનો વ્યૂ બતાવું. બહુ જ સુંદર છે. સો અમરાઈ ઘાટનો વ્યૂ. જો મિત્રો આ ઘર તણાતું જતું એવું લાગે છે. આ બહુ મોટી સાઇઝની બોટ છે, જો કે વિડીયોમાં એટલી ખ્યાલ નહીં આવે, બટ ઘણી મોટી છે. લાઈક એક ઘર બરાબર તરી રહ્યું છે અંદર, અને એમાં લોકો બેઠા છે. મોસ્ટલી ફોરેનર્સ જ છે. યુનિક લાગ્યું એટલે બતાવી રહ્યો છું. અહીંયા અમરાઈ ઘાટ પર પેઇન્ટિંગ્સ બહુ જ મસ્ત કરવામાં આવી છે. હું તમને બતાવું. એક આ પેઇન્ટિંગ છે, બહુ જ સુંદર લાગે છે. અને બીજી પેઇન્ટિંગ જે મહાદેવની છે એ આ પેઇન્ટિંગ છે, બહુ જ સુંદર લાગે છે. આ બધું બાય ધ વે બધા અલગ અલગ આર્ટિસ્ટે બનાવેલું છે. ઘાટ પર પેઇન્ટિંગ કર્યું છે.
બહુ જ સુંદર લાગે છે. તો મિત્રો અમે બેક સાઈડ આવી ગયા હતા અમરાઈ ઘાટના. કેવું લાગ્યું બહુ ઝીલો? મસ્ત વ્યૂ છે અહીંયા એકદમ ટોપ ક્લાસ લલ્લન ટોપ. લલ્લન ટાઉન. અને ઝીલો કેવું તો એવું છે કે આ બેક સાઈડ વ્યૂ નથી, આ તો ફ્રન્ટ સાઈડ વ્યૂ કહેવાય, કારણ કે બહુ જ ખૂબસૂરત છે આ જગ્યા. હું તમને બતાવું વ્યૂ. સામેનો વ્યૂ આ બધો સારો લાગે છે. પહાડ હા. આ તે સામે પેલા ડોંગરવાળું બિલ્ડિંગ છે. પેલી બાજુ તો બહુ ખીચું હતું બધું, કીડી મકોડા હા. ભેગા. અહીંયા હું તમને બતાવવા બહુ જ સુંદર લાગે છે. જો હમણાં વ્યૂ આવશે. મિત્રો આ તમને જે સામે હોટલ દેખાઈ રહી છે એ છે તાજ પેલેસ હોટલ. એન્ડ એ જે છે આ જે બિલ્ડિંગ દેખાઈ રહી છે એ છે એકચ્યુઅલીમાં સિટી પેલેસ ઉદયપુરનો. પાછળ એકદમ દૂર જો હું ઝૂમ કરીને બતાવવાનો ટ્રાય કરું. હા, આ જે જગ્યા છે એ છે જગ મંદિર. અને બીજી બે હોટલ્સ છે એ આ બે હોટલ્સ, એક આ અને એક પેલી સામે દેખાય છે એ બે કંઈક નામ મને નથી આઈડિયા. હું તમને એવું હશે તો અહીંયા પિન કરી દઈશ કે કઈ હોટલ્સ છે. બટ એવું કહેવામાં આવે છે કે આ બે અને આ ત્રીજી આ સૌથી એક્સપેન્સિવ હોટલ્સ છે ઉદયપુરની, અને ઇવન કદાચ ઇન્ડિયાની બી હોઈ શકે. મિત્રો સનસેટ પછી વ્યૂ કેટલો સરસ લાગે છે જુઓ. ટેક અ લુક. તો અત્યારે હું અને ઝીલો શોપિંગ માટે આવી ગયેલા હાથી પોલ કરીને એક જગ્યા છે. તો આ રીતેની કંઈક પોલ છે. આ એકચ્યુઅલીમાં બાજુની સાઈડમાં છે પોલ. જે ઓરિજિનલ પોલનું એન્ટ્રન્સ છે આ બાજુ છે, મતલબ ડાબા હાથે મારા. અને અત્યારે અહીંયા ઝીલ શોપિંગ કરી રહી છે, બંગડીઓ લઈ રહી છે આ રીતે. અને આ ભાઈ એને બંગડીઓ બતાવી રહ્યા છે. અને એને આ રીતેની બંગડીઓ ગમે છે. સારું કલેક્શન છે. આ ભાઈ સેલ કરી રહ્યા છે. હાથી પોલનું જે એન્ટ્રન્સ છે એ કંઈક આ રીતેનું છે. ત્યાંથી જે સામે દેખાય છે ત્યાંથી એન્ટ્રી થતી હોય છે. અને આ રીતેનું કંઈક આખું માર્કેટ છે. બધી બાંધણીની સાડી, જેન્ટ્સના કુર્તા અને બધી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ને એવું બધું હોય છે. આજે કરન્ટલી અમારો ઉદયપુરમાં લાસ્ટ ડે છે અને આજે તો અમે કંઈ બહુ ખાસ ફરવાનું રાખ્યું નથી. એક જ પ્લેસ છે ને પછી ડાયરેક્ટ બેક ટુ વડોદરા. તો કંઈ નહીં, એ પ્લેસ પર જઈશ અને તમને બતાવીશ કે કેવું પ્લેસ છે અને એના વ્યૂઝ કેવા છે. તમને બહુ મજા પડશે. અને હા, અહીંયા હોટલમાં બી અમુક વસ્તુઓ અમારે બતાવવાની બાકી રહી ગઈ હતી, તો એ બી હું તમને બતાવું કે હોટલમાં કઈ કઈ એવી વસ્તુઓ છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો વ્લોગમાં બન્યા રહેજો. કંઈ નહીં, ફટાફટ વ્લોગની શરૂઆત. હું અને ઝીલોએ બ્રેકફાસ્ટ ડન કરી લીધું છે. હવે તમને પહેલાં લોકેશન પર લઈ જઈએ જ્યાં વાત કરી રહ્યો હતો કે હોટલમાં બહુ યુનિક લોકેશન છે. તો હું તમને ત્યાં પર લઈ જાઉં પહેલાં અને એ બી બતાવું કે બ્રેકફાસ્ટ કઈ રીતે રહ્યો. તો બ્રેકફાસ્ટમાં આ રીતે સલાડ, જેને લોકોને ડાયટ પર એમના માટે સલાડ હોય છે. પછી અહીંયા દૂધ, કોફી, ચાનું હોય છે. અહીંયા બ્રેડ માટેનું આ રીતે ગ્રીલર મૂકેલું છે. આ રીતેની મલ્ટીગ્રેન વ્હીટ બ્રેડ હોય છે, વ્હીટ બ્રેડ. પછી આ રીતે બ્રેડ છે, બટર મૂકેલા છે. પછી અહીંયા બધું ઘડી આઈટમ, ડેઝર્ટ, ક્રોઝે, પછી આ બધા મફિન્સ છે, પેલી ટી કેક છે, એ બધું છે. પછી જે લોકો નોનવેજ નોનવેજ ખાતા હોય કે ઈંડા ખાતા હોય એ લોકો માટે ચોકલેટ પેનકેક, ઈંડા. પછી આ ચિકનની કોઈ આઈટમ છે, આ બીન્સ છે. પછી આ સબ્જી અહીંયા પૂરી હોતી હોય છે, ખાલી છે, આલુ પરોઠા. પછી આ રીતે અહીંયા જેને દૂધ જોડે કંઈક લેવું હોય એમાં બધા અલગ અલગ છે બધું. પેલું શું કહેવાય, અલગ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મૂસલી, ચોકોફ્લેક્સ, કોર્નફ્લેક્સ, આ રીતે મૂકેલું છે. આ રીતે બે ચટણી છે, આ રીતે ફ્રૂટ્સ કટ કરીને કહે છે. ત્યાં છે બ્રાઉની અને આ રીતે પાઇનેપલ જ્યુસ, સ્ટ્રોબેરી જ્યુસ અને સ્ટ્રોબેરી મિલ્કશેક છે, સોરી. અને આ છે અમૃત કરસ. આ અમૃત કરસ. પછી આ રીતે ટોમેટો છે, ચીઝમાં એ કરે છે, ગ્રીલ વેજીટેબલ્સ છે, ઉત્તપા અને એ છે આપણે બટાકા, આલુ બેંડા લખે છે, બટાકા છે. પછી આમાં પોંગલ છે, આમાં બટાકા પૌવા છે. અને પછી આમાં રાગીની ઇડલી છે, આ રીતની રાગીની ઇડલી છે. અને આમાં ઓબ્વિયસલી સાંભાર. આમાં ડેઝર્ટ આ સાઈડથી કાઉન્ટરનું લુક છે, જેમાં અહીંયા પહેલાં ટિકિટ લખે છે અને અહીંયા મફિન્સ છે.
તો મિત્રો અમે લોકેશન પર આવી ગયા હતા, સ્પેશિયલ લોકેશન જે અમારે તમને બતાવવું હતું. તો તમે આ લોકેશનના જે વ્યૂ છે એ એન્જોય કરો. તો મિત્રો આ છે લોકેશન, ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ. આ રીતે મસ્ત વ્યૂઝ છે. નાહતા નાહતા તમે આખી માઉન્ટેન રેન્જ એન્જોય કરી શકો છો. બહુ જ મસ્ત. અને બાય ધ વે કોઈ એન્જોય કરતો હોય કે ના કરતો હોય, કબૂતરો ફૂલ એન્જોય કરી રહ્યા છે આ પાણીને. જો તમે તો હું અને ઝીલું નીકળી ગયા હતા ફાઇનલી ચેકઆઉટ કરીને હોટલમાંથી. હવે અમે બીજા લોકેશન પર જઈ રહ્યા છે, જે અમારું લાસ્ટ લોકેશન જ છે. સો ત્યાં જઈને બતાવું કે ત્યાંના વ્યૂઝ કેવા છે. તો ત્યાં પહોંચીને બ્લોગ કન્ટિન્યુ કરો. અત્યારે હું અને ઝીલ લોકેશન પર આવી ગયા છે, જે લોકેશન પર અમે વિઝિટ કરવાના હતા. તો આ છે ઉપર દેખાય તમને, હું ઝૂમ કરું. આ છે કરણી માતા મંદિર. તો રોપવેની રાઈડ શરૂ થઈ ચૂકી છે અને ઝીલને मुझे अपने घर जाना है, मुझे घर जाना है. લાગી રહી છે એટલે એકદમ સ્થિર બેસી ગઈ છે. સો જો હું તમને વ્યૂઝ બતાવું. આ રીતેના વ્યૂઝ આવી રહ્યા છે, ખાસું હાઈટ પર છે. આ રીતના વ્યૂઝ આવી રહ્યા છે અને આ જો ઉપરની સાઈડ જઈ રહ્યું છે આખું કેબિન. અમે મંદિર પહોંચી ગયા છે અને આ રીતે ચઢીને ઉપર જવાનું છે કે 5-1 મિનિટ જેવું વોકિંગ છે. તો ઉપર ચઢીને તમને વ્યૂઝ બતાવું. તો અમે થોડાક ઉપર આવી ગયા છે. આ રીતે અહીંયાથી ઉપર આવ્યા હતા. હવે ખાલી તમે વ્યૂઝ એક વખત જો, વ્યૂઝ એન્જોય કરો. मैडम 5 मिनट लगेगा, हाथों हाथ मिलेगा. તમે ફાઇનલી મંદિર પહોંચી ગયા છે. આ કરણી માતાનું મંદિર છે. તો મિત્રો આ મંદિરના પ્રાંગણમાંથી વ્યૂ છે આખા ઉદયપુરનો. બહુ જ સુંદર લાગે છે આખો વ્યૂ. માતાજીનું મંદિર વિઝિટ કર્યા પછી અમે લોકો અહીંયા આવી ગયેલા. અહીંયા એક ગેલેરી છે નીચે જે અમારા ટિકિટમાં જ હતી. તો અમે વિચાર્યું કે એક વખત વિઝિટ કરી લઈએ. તો આ રીતેની આખી એક ફોટો ગેલેરી છે જ્યાં તમે પોતાના ફોટોઝ કેપ્ચર કરાવી શકો છો. તેના બી ફોટોઝ છે કેપ્ચર કરવા માટે. આખી ગેલેરી જ છે બેઝિકલી ફોટોની. આ એન્ટ્રન્સ છે, પેલું એની પાછળની સાઈડ હતી. હું અને ઝીલો માતાજીના દર્શન કર્યા બાદ અત્યારે સ્પેશિયલી એક જગ્યાએ ઘેવર ટેસ્ટ કરવા અને ઘરે લઈ જવા માટે આવ્યા છે. અહીંયા નામ છે JMB, જગદીશ મિષ્ટાન ભંડાર. જો આ શોપ છે, ત્યાં અમે લેવા આવ્યા છે. મિત્રો આ ફેમસ મીઠાઈ છે રાજસ્થાનની અને ઉદયપુરની બી. આ છે ये मलाई घेवर है ना भाई, ये આ છે मलाई घेवर અને આ છે સાદું घेवर. બહુ ડિલિશિયસ લાગે. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. જોઈ લે એ घेवर પેક કરાવી લીધો છે અને ફાઇનલી ખુશ થઈ ગઈ છે લઈને. સો રહા નહીં જાતા હે. આઈ હોપ તમને પણ અમારા જેમ ઉદયપુરની આ સિરીઝમાં બહુ જ મજા પડી હશે. અમે તો બહુ જ મજા કરી ટ્રીપ પર. બહુ કંઈ ખાસ એટલી મોટી ટ્રીપ નથી રાખી. 3 દિવસનું હતું, 2 નાઇટ ને 3 દિવસ. સો બહુ મજા કરી હતી. અને આમ તો જોવા જાય ને તો આ જગ્યા પર 5 દિવસ બી ઓછા પડે. એટલું બધું એક્સપ્લોર કરવા માટે છે કે જેની કોઈ હદ નહીં. બટ અમારા પાસે શોર્ટ ટાઈમ હતો તો અમે તો નાનું એક વેકેશન માટે જ ગયા હતા. તો આટલા પ્લેસીસ કવર કર્યા હતા જેમાં અમે ખૂબ મજા કરી. અને આ રીતે જ અમે અવનવા વિડીયો લાવતા રહીશું, અલગ અલગ જગ્યાએ ટ્રીપ કરતા રહીશું, તો તમને સાથે સાથે બતાવતા રહીશું. તો કંઈ નહીં, મળું એક નવા વિડીયો સાથે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, વિડીયોમાં કમેન્ટ અને વિડીયોને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો આ રીતે હું નવા વિડીયો તમારા માટે લાવતો રહું ને મને બી મોટિવેશન રહે. મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.